તો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આસામથી આસામ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ એક વાત સાફ કરી દીધી છે કે નોર્થ ઇસ્ટની રાજનીતિમાં હવે એક જ નામ ગુંજી રહ્યું છે, હિમંતા બિસ્વા શર્માનું। ભાજપ સતત ત્રીજી વાર સરકાર બનાવી રહી છે અને આ જીત પાછળ બે શબ્દો સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે, મામા અને મિયા। એક તરફ લાગણીનું કનેક્શન છે તો બીજી તરફ ઓળખની રાજનીતિ। આ બંનેએ મળીને કેવી રીતે ભાજપને ફરી સત્તાની ચાવી અપાવી છે, જુઓ। આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ પોતાની અલગ ઓળખ બનાવી। તેઓ માત્ર મુખ્યમંત્રી નહીં પરંતુ લોકો માટે મામા બની ગયા। ખાસ કરીને મહિલાઓ માટે આ સંબોધન એક લાગણીસભર સંબંધ બની ગયું। સરકારની અરુણોદય યોજના દ્વારા સીધી આર્થિક મદદ મહિલાઓના ખાતામાં પહોંચી, જેના કારણે ઘર ઘર સુધી સરકારનો સીધો સંપર્ક બન્યો। ગામડાની મહિલાઓ માટે આ મદદ મોટી રાહત બની અને પરિણામે મહિલાઓએ ભારે પ્રમાણમાં ભાજપને મત આપ્યું। બીજી તરફ મિયા રાજનીતિએ ચૂંટણીને વધુ તીવ્ર બનાવી। બાંગ્લાદેશી ઘૂસણખોરી અને અસમીય ઓળખનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો। હિમંત બિસ્વા શર્માએ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું। તેમની રેલીઓમાં મિયા પોલિટિક્સને નિશાન બનાવી અસમીય સંસ્કૃતિને બચાવવાનો સંદેશ આપ્યો। જો પોતાની જમીન અને ઓળખ બચાવવી હોય તો આપણે એક થવું પડશે, કોઈ સમજૂતી નહીં, તે વાત પર બિસ્વા આગળ વધ્યા। આ જીત પાછળના કારણોની જો વાત કરવામાં આવે તો મામા ઇમેજથી મહિલાઓનો મજબૂત સપોર્ટ, સીધી નાણાકીય સહાય, અરુણોદય અને અન્ય યોજનાઓ, મિયા પોલિટિક્સથી તીવ્ર ધ્રુવીકરણ, ઘૂસણખોરી અને ઓળખનો મુદ્દો, ઝડપી વિકાસ અને પ્રોએક્ટિવ ગવર્નન્સ, કોંગ્રેસની નબળી ગ્રાઉન્ડ હાજરી, મત વિભાગ અલ્પસંખ્યક વોટ્સનું વિભાજન। ફક્ત લાગણી કે ધ્રુવીકરણ જ નહીં, વિકાસ પણ આ જીતનું મોટું ફેક્ટર રહ્યું। રસ્તાઓ, મેડિકલ કોલેજ, રોજગાર જેવી યોજનાઓમાં ઝડપી કામ થયું। હિમંતની 24/7 કાર્યશૈલી અને માઇક્રો મેનેજમેન્ટને કારણે એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી નહીં। બીજી તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી મુશ્કેલ બની। ગૌરવ ગોગોઈની જમીન પર નબળી હાજરી અને આંતરિક ગોટાળાઓ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયા। બ્યુરો રિપોર્ટ, ટીવી 9। તો આસામની સત્તા ફરી એક વખત આવી છે ભાજપ પાસે અને કેવા સમીકરણો રહ્યા છે આંકડાઓથી સમજીએ આપણે। 126 બેઠકોમાંથી અત્યારે ક્લીન સ્વીપ હિમંતાની સરકારને મળી ગઈ છે અને ચોક્કસપણે ફરી એક વખત હિમંતાએ હેટ્રિક મારી છે। ભાજપે પોતાની હેટ્રિક મારી છે, અહીં બુલંદ જીત એક મેળવી છે। અહીં 102 બેઠકો પર અત્યારે ભાજપ જે છે તે આગળ ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે આ તમામ જે રિઝલ્ટ્સ જે ટ્રેન્ડ કરી રહ્યા છે પણ થોડી વારમાં જ ફેસલો થઈ જવાનો છે। ચોક્કસ આંકડાઓ જે છે થોડી વખતમાં આવી જવાના છે અને બીજી જે પાર્ટીઓ છે માત્ર 21 બેઠક સુધી સીમિત રહી ગઈ છે। અન્ય જે પાર્ટીઓ છે તેના ફાળે માત્ર 2 બેઠકો આવી છે, એટલે કે ક્લીન સ્વીપ અહીં જોવા મળી રહી છે ભાજપ તરફથી। ચોક્કસપણે જે તમામ મુદ્દાઓ હતા, ચાહે લોકોની વાત કરીએ, સામાન્ય લોકોની વાત કરીએ, અલગ અલગ સ્કીમ્સની વાત કરીએ, મામા અને મિયાવાળા જે ફેક્ટર છે તે ખૂબ વધારે ત્યાં ચાલ્યા છે। બિલકુલ, અને આસામમાં એકવાર ફરી જનતાએ હિમંતા બિસ્વા શર્મા પર એક વખત વિશ્વાસ મૂક્યો છે અને એ આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે ભારતીય જનતા પાર્ટી પર જનતાનો વિશ્વાસ વધી રહ્યો છે, કેમ કે એક વખત નહીં, 2 વખત નહીં, સતત હેટ્રિકોવાળા પણ રાજ્યો બન્યા છે। ત્યારે આસામના આંકડાઓ છે એ સ્પષ્ટપણે બતાવે છે કે જનતા છે એ ભારતીય જનતા પાર્ટી તરફ છે અને હિમંતા બિસ્વા શર્મા પર જનતાને પૂરેપૂરો વિશ્વાસ છે। જે રીતે અગાઉ પણ રિપોર્ટ બતાવ્યો હતો, એ રિપોર્ટમાં પણ આપણે જોયું હતું, એ તમામ મુદ્દાઓ હતા જીતના કે કયા એવા ફેક્ટર્સ હતા, પરિબળો હતા કે જેને કારણે ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે। ફરી એકવાર જનતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। એટલે આ જ ખૂબી છે ભારતીય જનતા પાર્ટીની કે તેઓ એક વખત સત્તામાં આવ્યા પછી એ સત્તા ટકાવવા માટે, જનતાને વિશ્વાસ અપાવવા માટે આગામી સમયમાં ફરી એક વખત તેઓ જનતાનો વિશ્વાસ જીતી શકે એ માટે તેઓની કામગીરીની જે રીત છે એને પણ બદલતા હોય છે, જે રણનીતિ હોય છે એને પણ બદલતા હોય છે અને સમયની સાથે ચાલતા હોય છે।
તો ચોક્કસપણે અહીં અલગ અલગ ફેક્ટર્સ રહ્યા છે. ચોક્કસપણે જીતની હેટ્રિક ભાજપને અહીં જોવા મળી રહી છે. સિદ્ધાર્થભાઈ આપણી સાથે જોડાયેલા છે. સિદ્ધાર્થભાઈ, આસામમાં જે આ હેટ્રિક આવી છે બીજેપીને, આપને શું લાગી રહ્યું છે કે કયા એવા મુદ્દાઓ છે આસામના ખાસ કરીને જેના ઉપર ભાજપ ઉપર જનતાએ ભરોસો મૂક્યો છે અને આ વખત ફરી એક વખત હિમંતા બિસ્વા શર્માની સરકારને ચૂંટાઈને લાવ્યા છે? જી ધીરુજી, પર્સનલી આસામ સાથે છેલ્લા 2-3 વર્ષોમાં એક ઘનિષ્ઠ પરિચય રહ્યો છે અને એમાં પણ હેમંત બિસ્વા શર્મા મામા એમની સાથે પણ એક ઘનિષ્ઠતા રહી છે. તો આઈ કેન શેર ફ્રોમ શું કહેવાય મારા પર્સનલ જે ઓપિનિયન છે એનાથી હું કહી શકીશ કે પહેલું તો હેમંત બિસ્વા શર્મા જે છે એ બહુ ઇન્ટેલિજન્ટ સ્ટ્રેટેજિસ્ટ છે. બહુ એક સ્ટ્રોંગ એમનું પોલિટિકલ મેનેજમેન્ટ છે. તમે જોશો તો જો આસામ ગણ પરિષદ એવા પોલિટિકલ પાર્ટી સાથેનું જે અલાયન્સ એમને કર્યું છે તો એ રીતે એને એક બૂથનું જે માઇક્રો મેનેજમેન્ટ કર્યું છે, દેટ ઇઝ સમથિંગ અમેઝિંગ. બીજી જે વાત જે આપણે પ્રશ્ન કર્યો કે કયા કયા ઇશ્યુઝ હતા, તો નેશનલ સિક્યોરિટી અને આઈડેન્ટિટી આ બે ઇશ્યુઝ ત્યાં બહુ મેજરલી આવ્યા છે. અને તમે જેમ કે કીધું કે મામા અને મિયા, સો આ એક એવા પોલિટિશિયન છે, એક એવા નેતા છે. અપાર્ટ ફ્રોમ જો બીજા ચીફ મિનિસ્ટરની વાત કરું તો યોગી આદિત્યનાથનું એક નામ મારા સ્મરણમાં આવે છે. અને એ બે ચીફ મિનિસ્ટર એવા છે કે જે ઓપનલી જે છે એ વાત કરતા હોય છે. અને ઘણા ન્યૂઝ ચેનલ્સ પણ હું જોતો હોઉં છું કે જ્યારે વાત કરે તો કહે કે અમુક ધર્મની વાત કરે કે અમુક મઝહબની વાત કરે, પણ ઓપનલી નથી કહેતા કે મુસ્લિમની વાત કરીએ છીએ. તો એની જ કમ્પેરિઝનમાં હેમંત બિસ્વા શર્મા ઓપનલી કહેતા આવ્યા છે કે જે મુસ્લિમ માઇગ્રન્ટ્સ છે, જે મિયા માઇગ્રન્ટ્સ છે, એનો એક મુખ્ય જે સમસ્યા છે એને એમને ટાર્ગેટ કરી. અને જે એની સાથે સાથ જે ડેમોગ્રાફિક ચેન્જની પણ એમને વાત કરી છે. અને સાથે સાથે એમનું જે લોકો સાથેનું જે કનેક્ટ છે, આપણે જોયું વિઝ્યુઅલ્સ જે જોયા અને જે છેલ્લા 2-3 વર્ષોમાં જે નામ આવ્યું મામા તરીકેનું, કે જે દીકરીઓ છે એ એમને મામા તરીકે સંબોધન કરે છે, દેટ મીન્સ માની સાથેના ભાઈના સંબંધ જે છે એ ક્યાંક ને ક્યાંક આવે છે. અને ઇટ ઇઝ અ વેરી ઇમોશનલ કનેક્ટ. એ આવું કનેક્ટ જે છે બહુ રેરલી મેં પોલિટિશિયન્સનું નેતાઓનું જોયું છે. જે એક્ઝિસ્ટિંગ ચીફ મિનિસ્ટર્સ છે એમાંથી જો નામ કહી શકું તો યોગી આદિત્યનાથ એક એવા બીજા ચીફ મિનિસ્ટર જે છે કે જેમનું એ લોકો સાથેનું કનેક્ટ બહુ સ્ટ્રોંગ કનેક્ટ જોવા મળે છે. એવું કનેક્ટ હેમંત બિસ્વા શર્માનું રહ્યું છે. બીજી તરફ જે કોંગ્રેસ કેમ કોલેપ્સ થયું તો એમાં એક લીડરશિપ વેક્યુમ પણ હતું. ગૌરવ ગોગોઈ પોતે હારી ગયા છે. તો આપ જોઈ શકો છો કે કઈ રીતે એ લોકોનું જે લીડરશિપ વેક્યુમ છે, અનક્લિયર નેરેટિવ, એ પણ એક મેજર ફેક્ટર હતું કોંગ્રેસ માટે. અને ક્યાંક ને ક્યાંક આ જે આઈડેન્ટિટી પ્લસ સિક્યોરિટીની જે વાત કરી એમને, નેશનલ સિક્યોરિટીની જે વાત કરી, એ લોકોના દિલમાં ક્યાંક ને ક્યાંક બહુ સ્ટ્રોંગલી ટચ કરી છે. અને એના કારણે જે લેન્ડસ્લાઇડ વિક્ટરી આસામમાં હેમંત બિસ્વા શર્માને મળી છે. અને નોટ ઓનલી દેટ, હેમંત બિસ્વા શર્મા ઇઝ વેરી પોપ્યુલર ઇન ધ એન્ટાયર ઈશાન પ્રદેશ. આખું જે આપણું જે નોર્થ ઇસ્ટ છે એને હું ઈશાન પ્રદેશના નામથી સંબોધિત કરું છું. તો આખા ઈશાન પ્રદેશમાં હેમંત બિસ્વા શર્મા ઇઝ વેરી પોપ્યુલર. નોટ ઓનલી દેટ, ઇવન બંગાળના ઇલેક્શનમાં પણ એમની એક મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તો બંગાળનું ઇલેક્શન પણ જો આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીએ પોતાનું આખું જેટલું પણ જે સ્ટ્રેન્થ છે એ એમાં ઉતારી. અને એમાંનું મુખ્ય જે છે એ હેમંત બિસ્વા શર્માનું જે કેમ્પેનિંગ રહ્યું, યોગી આદિત્યનાથનું કેમ્પેનિંગ રહ્યું. તો આ બધા પરિબળો મિક્સ થઈને ક્યાંક ને ક્યાંક બીજેપીની વિક્ટરી જે આપણે જોઈ રહ્યા છીએ એની તરફ જે લેન્ડસ્લાઇડ વિક્ટરી વેસ્ટ બેંગોલમાં, પશ્ચિમ બંગાળમાં અને સાથે સાથે આસામમાં. જી સિદ્ધાર્થભાઈ, તમે જે તમામ પોઈન્ટર્સ કયા છે ખૂબ જ મહત્વના આ તમામ પોઈન્ટર્સ છે. નોર્થ ઇસ્ટની તમે વાત મેન્શન કરી છે, આને લઈને એક મારો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. પણ સ્ટુડિયોમાં અમારી સાથે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ અત્યારે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીશું. હેમાંગભાઈ, સૌપ્રથમ